નમસ્કાર ગુજરાત. વરસાદી માહોલ છે, ઘરની બહાર નીકળતા નહીં. બસ થોડાક અમારા વિડીયો જોવો, થોડાક ગુજરાતનું રાજકારણ જોવો અને થોડાક ગુજરાતની સેવા કરતા આપણા ખજૂરભાઈના થોડાક વિડીયો જોવો. 2 મિનિટ આપી દઈએ, પછી આપણે ચાલુ કરીએ ખજૂર કાંડ. એક ભુવાજી પાસે ખજૂરભાઈ નથી ગયા, બાકી બધાય ભાઈ પોગી ગયા છે ને બધાય ગુજરાતની સારામાં સારી સેવા આપણે ખજૂરભાઈ દ્વારા કરવામાં આવે છે. સારી વાત કહેવાય, એમાં કઈ ખોટું થોડુંક કહેવાય યાર. માયાભાઈ કહેતા જ સેવા પરમો ધર્મ. પધારો પધારો પધારો, આવી જાવ ભાઈ. યોગેશભાઈ વેગળભાઈ આવી જાવ. કમડિયા હોને માં ઢેલો દરબાર, બેઠી મારી ધવલાની સરકાર. પધારો કશ્યપભાઈ ઉકાણી, અશોકભાઈ આર, મુકેશભાઈ પટેલ, ધ્રુવભાઈ કાછડી અમારા ગોંડલના નીડર પત્રકાર છે, એમાં કઈ ઘટે જ નહીં. બરોબર. આ આપણે થઈ ગયા, જો માતાનો વેણ આવી ગયો. હાલો બનીભાઈ, હવે તમે ચાલુ કરો. ભરતભાઈ ગોંડલિયા, ભાર્ગવ બી કોરાટ, પધારો પધારો. હવે આમાં કાર્યક્રમ એવો થયો છે, સુરતની અંદર શાહ ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની હતી કે જેમાં તમારે લાખ રૂપિયા દેવાના, કંઈક મહિને 10%, 15%, 20%, જે કંપનીની ટર્મ એન્ડ પોલિસી હોય એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ નક્કી થયેલું હતું. બરોબર. હવે એ શાહ ઇન્વેસ્ટમેન્ટ મારા વારા એક બેન ને એક ભાઈ, આ બે કાર્યક્રમ ચાલુ કર્યો અને એનું પ્રમોશન કર્યું હતું ખજૂરભાઈએ. અને ઈ કેવું પ્રમોશન હતું હું તમને વિડીયો બતાવું. તમે ખાલી પ્રમોશન જોજો. આ તમને લગભગ મારા અંદાજે આનો ઓરિજિનલ વિડીયો છે. સુરતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવું, હાલો જલ્દી જોજો તમે. ગાડી કાઢો, તમને સુરતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવું, હાલો બેસી જાઓ. સુરતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવું, હાલો જલ્દી. ભીખા દાદા, ગુજરાતમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં એક જ હાલે, શાહ ઇન્વેસ્ટમેન્ટ. આવો સર. આખું ગુજરાત જાણે છે કે શાહ ઇન્વેસ્ટમેન્ટ નું આખા ગુજરાતમાં નામ છે. અમારે 5 વર્ષ માટે શાહ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું છે, તો કેટલા અને કઈ રીતના કરી શકીએ એની માહિતી અમને આપો. વેલકમ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ. તમે 50,000 રૂપિયાથી લઈ અને તમારી કેપેસિટી પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને તમે કીધું કે 5 વર્ષ માટે અમારે ઇન્વેસ્ટ કરવું છે, તો હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે અમારી 42 દિવસની જે સાયકલ છે એની અંદર ઇન્વેસ્ટ કરો અને ગેરંટેડ રિઝલ્ટ મેળવો, જેથી કરીને તમારો અમારો ટ્રસ્ટ બિલ્ડ થશે. અને પછી તમે 5 વર્ષ શું 10 વર્ષ 15 વર્ષ સુધી પણ ઇન્વેસ્ટ કરી તારો શકો. બાપ જ સાચી વાત છે હો. પણ મને એમ કે અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરીએ તો એની સિક્યુરિટી નું શું કયો? હાલો બરોબર છે, સાંભળજો. શાહ ઇન્વેસ્ટમેન્ટ NSE BSE સર્ટિફાઈડ અને સેબી રજિસ્ટર છે, એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી સર. સર, અમારા ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર 8,000 પ્લસ હેપી ક્લાયન્ટ્સ છે. વેલકમ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ. એલા વાલા, વિશ્વાસનું બીજું નામ એટલે શાહ ઇન્વેસ્ટમેન્ટ. બરોબર, તમે જોયું ને. આ ગેંગને જ્યારે કીર્તિ પટેલ ગાયરું બોલતી ને ત્યારે આ આપણી પબ્લિક એનો વિરોધ કરતી અને એમ જ કહેતી પટેલના નામે તું કલંક છો, તમે બહુ હારી ના છો, તમે શું કામ કરી દીધું? તમારામાં એટલી તેવડ નથી કે કોકનું સાચું બોલવાનું. અને સૌથી વધારે દાન ખજૂરે વિદેશમાં રહેતા પટેલોનું જ લીધું છે. ખજૂરભાઈ એટલે વિદેશમાંથી ડોલરોમાં ને અહીંયાથી આવી રીતના ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ અને મકાન બનાવવાનું, મકાનના લોકો વિડીયો જોવે અને ગરીબો માટે મકાન બનાવી દેવાનું, ગરીબોના મસીહા આવું તો બિરુદે મળ્યું, મુખ્યમંત્રીના હસ્તે એને એવોર્ડે મળ્યો કે ગુજરાતમાં તમે સારું કામ કરો છો. આ જોજો તમે. બરોબર. પછી ખજૂરભાઈને આ શાહ ઇન્વેસ્ટમેન્ટ મારા વાળાએ 15 થી 20 લાખ રૂપિયા, આ પ્રૂફ છે. તમારે સમજવાનું, બનિયો બોયલો હોય ને એટલે બનિયા પાસે પ્રૂફ હોય. શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળાએ આની પાસેથી રીલું બનાવડાવી, એ 15 થી 20 લાખ રૂપિયા ખજૂરે લીધા એ રીલ્સ બનાવવાના. બરોબર. હવે આવો જ કાર્યક્રમ બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલા એ થયો હતો.
ભૂપેન્દ્ર ઝાલાએ ઇન્વેસ્ટમેન્ટનું કઈ બધાને આગળ કર્યા અને જામીન રાખ્યા ને ભાઈ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને પછી અત્યારે એ છૂટી ગયા છે કે એક વર્ષમાં તમામ ક્લાયન્ટને પૈસા પાછા મોકલાવી દઈ. તો ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડમાં એન્ટ્રી થઈ, બરોબર, એના પ્રમોશનમાં ઘણા લોકો હતા તો એમના પણ એમાં નામ લખવામાં આવ્યા છે. તો CID ક્રાઇમ વાળાએ આ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ખજૂરને આરોપી બનાવવો પડે. જે રીતના રાજકોટની અંદર ઓલું ગેમ ઝોન હેડ્યું હતું ને એના પ્રમોશન વાળા બધા 10 મોબાઈલ બંધ કરીને વહી ગયા હતા. અને તમે બધા ગુજરાતની અંદર રામને, સીતાને, કૃષ્ણને, મહાદેવને આ બધાને મૂકી દીધા ને ભગવાન તો કે ખજૂરભાઈ. હા 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 હા, આ બધાય તમને રમાડે છે. તમે જોવો, હજી પટેલો હે ને એક જગ્યાએ દાન દે છે હજી, પણ એને ખબર નથી કે આ શું ઉપયોગમાં આવે છે ને શું થાય છે. તમારી એવી બધી જ મહત્વાકાંક્ષા હોય ને દાન દેવાની તો ગૂગલમાં સર્ચ કરી લેજો કેમ દાન દેવાય. પણ આ અને જો બોલી તો કે આ તો એ કે વિરોધ કરે છે, એ કે આ થોડા ખારા લાગે. અત્યારે કીર્તિ પટેલ જેલમાં છે, બાકી તમને બહુ મજા આવે. હા, એ આખો એપિસોડ નીકળે તેમાં. કાંઈ ખજૂરભાઈની તમે ટીમ જોજો પહેલેથી છેલ્લે સુધી, એમાં બધા એના સાઈડના કલાકારો હોય ને બધા નીકળી ગયા. ખજૂરભાઈની નવી ટીમો આવશે. શું કામે? ઈ બધાયના કાર્યક્રમ મુજબ ખજૂરભાઈ ઓનલી ફોર પૈસા કમાવા સિવાય કાંઈ કર્યું, અને કમાવા જ જોઈએ. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે પૈસા કમાવા જ જોઈએ, એમાં કોઈ બીજી વાત છે જ નહીં. હવે આ ગરીબોના સામાન્ય વ્યક્તિના અને 2 નંબરના ધંધા કરતા સુરતની અંદર અમુક એવા વેપારીઓના પૈસા પણ આને રોકડથી લીધેલા. હવે 2 નંબર વાળા તો કઈ ફરિયાદ કરવાના નથી, પણ હવે ખજૂરભાઈને CID ક્રાઇમ ધરપકડ કરે અને ખજૂરભાઈનું નામ આ કેસમાં નખાય અને ખજૂરભાઈની જ્યારે આપણે શું કહેવાય રોયલ એન્ટ્રી પડે ને પોલીસ સ્ટેશનમાં, પછી ખબર પડે કે આની પાછળ કેવડો ગેમ પ્લાન છે. દુબઈની અંદર મિલકત, ઇન્ડિયાની અંદર મિલકત, યુટ્યુબની અંદર મિલકત, રીલ બનાવવાની મિલકત, રિબિન કાપવાની મિલકત, તમારી ઘરે પગલા પાડવાની મિલકત. આ નવું આવ્યું, પેલા ભુવાજી લેતા પગલા પાડવાના 11,000 ને 21,000 ને. હવે આ તમારી પાસે પગલા પાડવાના ઇન્વેસ્ટમેન્ટ મોટું 25,000 થી સ્ટાર્ટ થાય. એટલે સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી, ઓનલાઈન ગેમિંગ બંધ કરાવો ને, એમાં ઓનલાઈન આ કાર્યક્રમો બંધ કરાવો. આનાથી પ્રજા ભોળાતી નથી, આનાથી કોઈ અવરે રસ્તે નથી જતો. આજ હું તમને કહું કે મિત્રો, ગોંડલની અંદર સુપમ ફેશનમાંથી તમે બધા કપડાં લ્યો. હવે એ કપડું ફાટેલું નીકળે, ખરાબ નીકળે, તમે મને જ ગાયરું દેવાના, બીજા કોણ દેવાના? તો ખજૂરભાઈના કહેવાથી, ખજૂરભાઈના વિશ્વાસુ, ખજૂરભાઈને જે ભગવાન માનતા હતા, ખજૂરભાઈનું જે માનતા હતા, એ બધાએ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કર્યું અને બધાના કાવડિયા ડૂબી ગયા. સફાયો થઈ ગયો. એ કે હાલો કે 2 લાખના 10% દઈએ, બેંક નથી દેતા ને આ બધા દેતા આ રીતના. હવે એ ભાઈ જેલમાં બેઠા બેઠા શું કરે, પકડાઈ ગયા. ખજૂરભાઈનું નામ ખોલાવાની વાત છે, અને જો આજ ફેલે તમે જવા દેશો ને એટલે આ બીજો કાંડ છે આવો. કેવો કે રીલ્સો બનાવીને જાહેરાતો કરી અને પછી કંપની ઉઠી ગઈ. સોશિયલ મીડિયાનો આને કહેવાય દુરુપયોગ. કેમ બોલ્યા નહીં ઓલા યોદ્ધાઓ? આ તમારે ધ્યાન દેવું જોઈએ. જો માનવતાની રીતે કામ કરતા હોય ને તો આ ખોટું છે. હવે એમ કહે લોકો કે ખજૂરભાઈ દાન તો કરે છે, પણ તમે સમજતા નથી. હારો જ માણસ છે, જવા જ દો બધું. આનો તમે મને દાખલો દો કે આ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ખજૂરભાઈ કીધું, બરોબર? તો હવે એ કંપની ઉઠી ગઈ, તો હવે શું કરવાનું? કેની પાસે જવાનું? માણસો જાય કેની પાસે? એ તમે મને કહો. એટલે આપણે બધી ચોખવટ થઈ જાય. બાકી સેવાઓ ઘણાય કેટલાય કરીને ઘરે જઈને હુઈ જાય ને કોઈને કાંઈ ખબર નથી પડતી, એવાય ઘણાય પડ્યા છે. એટલે શું કહેવાય, આપણે હજી એક વિડીયો જોવો તમે. અને હંમેશા કહું છું કે ગુજરાતની અંદર બિઝનેસ બધા લોકો કરતા હોય છે, કોઈ ફ્રૂટ સલાડનો બિઝનેસ કરતા હોય. એટલે આજે તમે બધા શાહ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાણા છો, તો હાર્દિકભાઈ પર તમે ભરોસો મૂક્યો છે, પૂજા ભાભી પર ભરોસો મૂક્યો છે. અને હંમેશા કહું છું કે ગુજરાતની અંદર બિઝનેસ બધા લોકો કરતા હોય છે, કોઈ ફ્રૂટ સલાડનો બિઝનેસ કરતા હોય, કોઈ મોબાઈલનો બિઝનેસ કરતા હોય, કોઈ સ્ટોક માર્કેટનો બિઝનેસ કરતા હોય, પણ ખજૂરભાઈ હંમેશા એવા વ્યક્તિઓ સાથે જોડાય છે કે જે 10 રૂપિયા કમાય છે અને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે છે.
બાકી પૈસા માટે હું કામ નથી કરતો, એડવર્ટાઇઝમેન્ટ માટે હું કામ નથી કરતો, પણ હંમેશા કહું છું કે જે ગુજરાતી ગુજરાતનું વિચારે, જે ગુજરાતનું ગુજરાતના હિત માટે ગુજરાતી વિચારે, એવા તમામ લોકો સાથે હું જોડાણો છું. હાર્દિકભાઈ, એમના માટે જોરદાર તાળી થઈ જાય. બરોબર. હવે અમુક લોકો એવું કહેશે કે ખજૂરભાઈ દાન તો કરે છે અને કદાચ ઈ કંપની ઉઠી જાય તો ખજૂરભાઈને થોડીક ખબર હોય કે આ કંપની ઉઠી જવાની છે. આ ઈ તમારો પોઈન્ટ બી નોટેડ. ખજૂરભાઈને થોડીક ખબર હોય કે આ કંપની ઉઠી જવાની, ઈ એને ખબર જ હતી. આ થોડીક વાર લાગશે, આવશે મજા. હા, અને મારા પ્લેટફોર્મ ઉપર વિડીયો ચડ્યો હોય ને એટલે તમારે લખી નોટ કરી લેવાનું કે એના કાવડિયા ભરાઈ ગયા. બાકી ખજૂરભાઈનો આપણી પાસે મેં કોઈ દી વિરોધ કર્યો પણ નહીં. આમાં જીજી માણસોના કાવડિયા ગયા ને, કોકના 4 લાખ ને, કોકને 6 લાખ ને, કોકના 8 લાખ ને, એને મેં જોયા VIP સર્કલે બેઠા હતા ને, એને અમને અમારી એની આપવીતી અમને કીધી કે આવું થયું. પટેલ સમાજ ઓલા ભાજપનો MLA એમ કહે કે હાલો એ ગુરુવારે સભા હે, તો કેવો વિશ્વાસ કરીને તમે બધી સભામાં વહી જાવ છો. એમ ઈ જ રીતે ખજૂરભાઈએ જ કાર્યક્રમ આખો કર્યો અને હજી આમાં ઘણું ખુલવાનું છે. આ આપણે એક જ ઇન્વેસ્ટમેન્ટ, બાકી ખજૂરભાઈ જી કર્યું આપણે કોઈ લેવા દેવા નથી. જી મકાન બનાવે કે ઓલું કરે કે આ કરે, એને મુબારક ભાઈ, કારણ કે કરેલા કરમના નાણા ઈ ચૂકવીને જ જવાનું. આજ નહીં તો કાલ નહીં, પરમદી નહીં થઈને ઓલે. એટલે આમાં મારું ન હાલે ને તમારું ન હાલે, ન્યૂઝ વાળાનું ન હાલે, એકનું જ હાલે. એટલે જે પણ સા ઇન્વેસ્ટરો રહ્યા એને પણ એક અપીલ કરું છું, એક આપણે આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ ગોઠવો છે. અને જો આ બધા કાર્યક્રમો અમે પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા નથી નાખતા, અહીં વિડીયોમાં બોલાવવાનું હોય ને બીજે દી થઈ ગયું. એટલે આ તો એક જ ખાલી કહેવાનું જ હોય કે આનાથી ચેતતા રહે. તમને સારું લાગે તો અમે કહીએ એમ તો કરતા જ નહીં. તમને સારું લાગે કે ના ભાઈ ખજૂરભાઈ સારો હોય, તમ તાર બેવાનું એની પાસે. પણ સા ઇન્વેસ્ટમેન્ટમાં જે ઘોટાળો થયો, સા ઇન્વેસ્ટમેન્ટનું જેને પ્રમોશન કર્યું હતું અને સા ઇન્વેસ્ટમેન્ટની જેને જવાબદારી લીધી હતી, આ કાવડિયા દેવાની જવાબદારી એટલી એની પણ છે. અને જો હાર્દિકને પેલા પૂજાજી સા ઇન્વેસ્ટમેન્ટ વાળા બે હતા, જો એની ધરપકડ થાય તો ખજૂરભાઈની કેમ નહીં, અને ખજૂરભાઈનું કેમ આ કેસમાં નામ ન આવે, કારણ કે જેટલો ઓનો રોલ છે એટલો જ આનો રોલ છે. એટલે મળીએ, આ આવેદન પત્ર આપીએ ખજૂરભાઈને પણ. CID ક્રાઇમ દ્વારા આ વ્યવહારની વાત છે ને, એમાં કઈ ખોટું નથી. એટલે કેસની અંદર વ્યવસ્થિત આપને ખબર પડે કે આ કાર્યક્રમો થાય છે કેમ. અને જી પટેલોએ વિદેશથી દાન દીધું હતું, જી પટેલો પાસે ખજૂરે માફી માંગી હતી, તે આવનારા દિવસોમાં એ મારી પાસે હવે કાર્યક્રમો આવ્યો. બરોબર, એમને પણ કહું છું કે તમે પણ સાક્ષીમાં સાઈનો કરવા આવજો, કા સાઈન કરીને ત્યાંથી મોકલી દેજો, કાંઈક વિડીયો બનાવીને મોકલી દેજો. એટલે આમાં અમારા જેવા 2-4 બોલશે ને તો નહીં ખબર પડે. જય સરદાર.